દ્વારા આગામી સ્થાનિક ચૂંટણી માટે 14 મુદ્દાઓનું ચૂંટણી ઘોષણાપત્ર 2026 સત્તાવાર રીતે જાહેર કરાયું. આગામી 26મી તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ શૃંખલામાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કાર્યકાળ માટે શહેરના વિકાસનો નકશો રજૂ કરતું 14 મુદ્દાઓનું ચૂંટણી ઘોષણાપત્ર 2026 સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના કાલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે બપોરે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદ પક્ષના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ચૂંટણીનું ઢંઢેરાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વર્તમાન તેમજ પૂર્વ ધારાસભ્યો અને પક્ષના અન્ય વરિષ્ઠ હોદ્દેદારો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર જયપ્રકાશ સોનીએ પત્રકારોને સંબોધતા ઘોષણાપત્રના મુખ્ય અંશોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ 14 મુદ્દાઓના સંકલ્પ પત્રમાં વડોદરાના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે શુદ્ધ પીવાનું પાણી, અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ, સુદૃઢ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા અને નવા માર્ગોના નિષ્ણાંત સહિતના સર્વાંગી વિકાસના પ્રોજેક્ટ્સને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં શહેરીજનોનો જનાદેશ મેળવવા માટે ભાજપે આ ઘોષણાપત્રને પોતાના વિકાસના વિઝન ડોક્યુમેન્ટ તરીકે રજૂ કર્યું છે. સ્માર્ટ સિટી વડોદરાના માળખાગત પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવીને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ માળખું ઊભું કરવાનો પક્ષનો આશય આ દસ્તાવેજમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. હવે આગામી 26મી તારીખે યોજાનાર મતદાનમાં સ્પષ્ટ થશે કે વડોદરાના મતદારો પક્ષના આધુનિક અને વિકાસલક્ષી વાયદાઓને કેટલું સમર્થન આપે છે. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટો 2026 બહાર પાડવામાં આવ્યું છે. અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોને સુખ સુવિધા મળે, એમની સુવિધામાં વધારો થાય એના માટેના આયોજનો વિચારવામાં આવ્યા છે. એ પછી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ એમના ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા અનેક એમની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ વહીવટી ઓફિસ બને જેથી કરીને એમના પ્રશ્નોનું સમાધાન એમના વોર્ડમાંથી થાય એવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે. આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે પાણીની ક્ષમતા પીવાના પાણીમાં અત્યારે જે આપણને ઉપલબ્ધ થાય છે એમાં પણ લગભગ 100થી 150 mld પાણી વહન આપણી વધે, ક્ષમતા વધે, જેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘર ઘર મળી રહે એ પ્રકારના આયોજનો વિચાર્યા છે. ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે. વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે રોડ બ્રિજના પણ ખૂબ મોટા માત્રામાં આયોજનો વિચાર્યા છે. બે મોટી જગ્યા પર એટલે કે રેલવે ગરનાળું હોય અલકાપુરીનું કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે અને વધુમાં વધુ સુવિધાઓ નાગરિકોને મળી રહે એના આયોજનો આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે.